અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાતા અષાઢી માહોલ સર્જાયો છે। ખાસ કરીને બાબરા પંથકમાં મિની વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો। બાબરા શહેર ઉપરાંત ચમાડી, ચરખા, ઉટવડ અને ગુગરાડા સહિતના વિસ્તારોની અંદર તોફાની પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું હતું। કોટડા પેઠા ગામની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા, જ્યારે ધારીના ગોવિંદપુર અને ડાભાડી ગામે ખેતરો પાણીમાં તરબતર થતા ખેતી પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વરસાદની સાથે ફૂંકાયેલા પ્રચંડ અને બાબરા પંથકમાં ભારે તારાજી સર્જી છે। બાબરાના વસાવટ રોડ પર ચાલી રહેલી ભાગવત કથાના મંડપો તહેસ નહેસ થઈ ગયા હતા, જ્યારે નીલવડા રોડ પર આવેલ મેરડી માતાના મંદિરના નવરંગા માંડવાના સમિયાણાને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। બાબરા ઉપરાંત લાઠી, દામનગર, બગસરા, વડિયા અને ધારી પંથકમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો છે। અકાળે આવેલા આ વરસાદ અને વાવાઝોડાને કારણે જગતનો તાત અત્યારે ભારે ચિંતા અને મૂંઝવણમાં મુકાયો છે।